જિલ્લામાં ભાજપના ઉમેદવારો સતત નાગરિકોનો રોષનો ભોગ બની રહ્યા છે। વોર્ડ 6માં વોટ માંગવા જતા નાગરિકોએ સવાલ કર્યા। નાગરિકોએ સરસિયા તળાવમાં ગંદકી બતાવીને સવાલ કર્યા। સવાલ કરતા ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા બોલાવ્યા। નાગરિકે રામના 10 નામ બોલવાનું કહેતા ઉમેદવારે ચાલતી પકડી। जोता नहीं रुक जाओ भाई, सवाल तो कर। तालाब की तरफ देखो, इधर स्थिति देखो क्या है। करेंगे ना उसका। चलो जवाब तो दो। अरे जय श्री राम तो है भाई, राम के 10 नाम गिना। चल जय श्री राम। तू जय श्री राम बोलता, राम के 10 नाम गिना। चल राम के 10 नाम बोल। बाद में बोलना पड़ेगा। कहूँ इलेक्शन के टाइम पे कोई जनता सवाल करती है, तुमको जय श्री राम दिखता है? आते भारत माता की जय ने वंदे मातरम करने लगते हो। સામે સાંભળ્યું તે મુજબ લોકોએ ખખડાવ્યા કે કંઈ પણ વિકાસનું પૂછવામાં આવે તો જય શ્રી રામના નારા લગાવો છો, રામના 10 નામ બોલીને બતાવો। જ્યારે હોય ત્યારે જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા की जय આટલું બોલીને નીકળી જાય છે। આવો આરોપ વિડીયોમાં કરવામાં આવ્યો અને ત્યારબાદ ભાજપના લોકોએ ત્યાંથી ચાલતી પકડી હતી। जोता नहीं रुक जाओ भाई, सवाल तो करने दे मेरे को। मेरे कॉर्पोरेटर आए, भावी कॉर्पोरेटर तो मिलने तो थे मेरे। तालाब की तरफ देखो, इधर स्थिति देखो क्या है। तालाब की तरफ देखो, इधर स्थिति देखो क्या है। करेंगे ना उसका। चलो जवाब तो दो। अरे जय श्री राम तो है भाई, राम के 10 नाम गिना। चल जय श्री राम। तू जय श्री राम बोलता, राम के 10 नाम गिना। चल राम के 10 नाम बोल। बाद में बोलना पड़ेगा। कहूँ इलेक्शन के टाइम पे कोई जनता सवाल करती है, तुमको जय श्री राम दिखता है? आते भारत माता की जय ने वंदे मातरम करने लगते हो। बाद में अपना વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, વિડીયોમાં જે જોવા મળે છે કે પ્રજાનો આક્રોશ સ્પષ્ટ છે અને સાથે એ પણ કહી રહ્યા છે કે મુદ્દાઓ વિકાસના પૂછીએ, કામના પૂછીએ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જય શ્રી રામ અને વંદે માતરમ કહેવા લાગે છે। અંજલિ, મારો અવાજ આવી રહ્યો છે? જી બિલકુલ, વધુ એક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નાગરિકોના રોષનો ભોગ બન્યા છે। વાત થઈ રહી છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના વોર્ડની, કે જ્યાં આગળ સરસિયા તળાવને લઈને લોકો છેલ્લા ઘણા વર્ષોથી પોતાની સમસ્યાઓ બતાવતા રહ્યા છે, તેમ છતાં કોઈ પણ કામ થયું નથી। અને તે સિવાય પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ TV9 સમક્ષ એવું પણ કહ્યું હતું કે મારો વિસ્તાર ડેવલપ છે, જેના માટે ગ્રાન્ટ વાપરવાની જરૂરિયાત નથી। કદાચ શીતલ મિસ્ત્રીએ આ વિસ્તારની મુલાકાત નહીં લીધી હોય તેવું પણ સ્પષ્ટપણે કહી શકાય। જે પ્રકારની પરિસ્થિતિ છે વિસ્તારમાં, જે રીતે ઉમેદવારો પોતાના મત માંગવા માટે લોકો સમક્ષ પ્રચાર કરવા માટે ગયા હતા, તે દરમિયાન કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા તો નાગરિકોએ કહ્યું કે શ્રી રામના 10 નામ બોલીને બતાવો। આવું કહેતાની સાથે જ ઉમેદવારોએ ચાલતી પકડી હતી। એટલે જે રીતે વડોદરા શહેરમાં અવારનવાર વિરોધો સામે આવી રહ્યા છે, ઉમેદવારોનો ચોક્કસ જગ્યાઓ પરથી વિરોધ થઈ રહ્યો છે। વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6, ત્યારબાદ વોર્ડ નંબર 15 અને ત્યાર પછી વોર્ડ નંબર 19, આ તમામ વિસ્તારોમાં લોકોનો રોષ છે તે રોષ હવે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને જાહેરમાં પણ લોકો બોલતા થયા છે। જે પ્રકારની પરિસ્થિતિ છે, છેલ્લા 5 વર્ષની અંદર વડોદરા શહેરનું જે પાલિકાનું જે બોર્ડ હતું તે સતત વિવાદોમાં રહ્યું। તે વિવાદોની વચ્ચે આ પ્રકારે કામગીરીઓ નહીં થતા લોકો હવે રોષે ભરાયા છે અને ચૂંટણી સમયે પોતાનો પ્રચાર કરવા માટે જતા જે ઉમેદવારો છે તેઓએ આ પ્રકારે લોકોના રોષનો ભોગ પણ બનવું પડી રહ્યું છે। જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભાજપના કાર્યકર્તાઓની અને ઉમેદવારોની મુશ્કેલી સતત વધી રહી છે, પ્રજા આક્રોશ વ્યક્ત કરી રહી છે।